digestion in human being. Digestion in human being. Now we all know that if we want to work or any kind of activity or we even want to sleep, we need something which is energy. તો ઉર્જા, આપ સૌને ઉર્જા જોઈએ છે, તે આપને ક્યાંથી મળે છે? કોઈ જણાવશો? We all need energy. From where we can get energy? Yes. ખોરાક, પાણી. હા, ખોરાક, પાણી, સનલાઇટ, તે બધું આપને ઉર્જા આપે છે. હવે ખોરાકીય ઉર્જા આપણે લઈએ છે, મીન્સ કે ફૂડમાંથી we gain energy. So that food need to be digested in our body. So first, as you can see this diagram, digestion. For digestion, we take some food from the mouth. We take some food from the mouth, which goes here. What is this? As you can see, what is written over here? Can anyone tell what is written over here? Yes. અન્નનળી. Annalari. So the food we gain, we take from the mouth, which passes from this food pipe, then it enters to our stomach. It enters to our stomach. Here the real digestion starts. Why the food need to be digested? Because the food we take is in the complex form. That complex form needed to be broken down into simple substance so that we get energy from that food. So from here, the stomach. Stomach has inner lining covered with hydrochloric acid. જે સ્ટમક છે એની બહાર આ ઇન્ટરનલ લાઇનિંગ જે છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ નામનું એસિડ હોય છે જે આપણા ફૂડને ડાયજેશન માટે કામ આવે છે. હવે એ ડાયજેસ્ટેડ ફૂડ અહીંયા પૂરું ડાયજેસ્ટ નથી થતું, તો એ અહીંયાથી પાસ થાય છે અને એન્ટર્સ ઇન્ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. વિચ લાર્જ ઇન્ટેસ્ટાઇન? હવે ફૂડ એન્ટર્સ ઇન્ટુ લાર્જ ઇન્ટેસ્ટાઇન, બટ લીવરનું શું કામ? પછી અહીંયા પેન્ક્રિયાસ બી તો છે. liver and pancreas. See, liver, as you can see, the liver is the greatest internal organ in our body. What is it? What is liver? What is liver? Savan, what is liver? હમણાં જ કીધું, liver શું છે? બોડીનું લાર્જેસ્ટ પાર્ટ. અને હવે તમે બધાએ અનુભવ્યું છે, જ્યારે પણ આપણને ખૂબ જ ભૂખ લાગેલી હોય ત્યારે શું થાય છે? પસંદીદા વાનગીને જોઈને શું થાય છે? શું થાય? બોલો, જણાવો. બધાને જ થાય છે, મને તો બહુ જ થાય. બોલો સિયા, શું થાય છે? હવે તને ખૂબ ભૂખ લાગી હોય ને તું એ પસંદીદા વાનગી તારા સામે મૂકી દીધી કોઈએ, તો તને શું થાય છે? ખાવાની ઈચ્છા થાય. પછી એના સાથે શું થાય? મોંમાં પાણી આવે ને, બધાને આવે ને, મને તો બહુ આવે છે, તમને ભલે નથી આવતું હોય, આવે જ છે પણ કોઈ કહેતું નથી. તો એ પાણી શાના માટે? માઉથ સેક્રેટ્સ સલાઇવા which breaks starch into sugar. સલાઇવાનું કામ શું? સલાઇવાનું કામ શું? બોલો સાહેબા. સ્ટાર્ચને સુગરમાં. હા, સ્ટાર્ચ ઇન્ટુ સુગરમાં કન્વર્ટ કરે. પછી હવે અહીંયા લીવર છે એન્ડ પેન્ક્રિયાસ. Liver secretes bile and pancreas secretes pancreatic juice which breaks complex food into carbohydrates, fats, proteins. Pancreatic juice અને bile શું કામ કરે છે? હામાં આપણને કોમ્પ્લેક્સ ફૂડને ડિવાઈડ કરી આપે છે. હમણાં જ મેં બોલી, બોલો રિયા. ખોરાકના જે જટિલ ભાગો હોય છે એને નાના નાના કણોમાં વિભાજન કરે છે. નાના નાના કણોમાં વિભાજન કરે છે. પછી આ જે અનડાઇજેસ્ટેડ ફૂડ છે લાર્જ ઇન્ટેસ્ટાઇનને એન્ટર કરે જ્યાં વોટર એબ્ઝોર્પ્શન થાય. પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇનથી અહીંયા આપણું બધું ડાયજેશન કમ્પ્લીટ થાય. અહીંયાથી અધૂરું ડાયજેશન થાય, તે એન્ટર થાય લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. પછી લાર્જથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જ્યાં બ્લડ એબ્ઝોર્બ થાય. આફ્ટર એબ્ઝોર્પ્શન ઓફ બ્લડ ધ વેસ્ટ મટીરિયલ, હવે વેસ્ટ મટીરિયલ કરવા જોઈએ, જે જોઈએ તે બ્લડમાં બધું આવી ગયું આપણા
પછી જે અનડાઇજેસ્ટેડ ફૂડ છે ઇઝ રિમૂવ્ડ થ્રુ એનસ એઝ વેસ્ટ પ્રોડક્ટ. As waste product is eliminated out from our body, and essential nutrients is digested through the whole digestive system, starts from mouth till anus.